નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આગામી 5 દિવસમાં વરસાદી માહોલ છે જામશે। ફરી એક રાઉન્ડ વરસાદનો જોવા મળશે। મહત્વપૂર્ણ છે કે આગામી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 26, 27 અને 28 તારીખે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યમાં શિયર ઝોનને કારણે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ 26, 27 અને 28 તારીખે પડી શકે છે ભારે વરસાદ। रेनफॉल वार्निंग जो दिया गया है, इसमें गुजरात रीजन में D1 में हैवी टू वेरी हैवी, D2 में भी हैवी टू वेरी हैवी। इसमें मेनली जो सावधान दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। और जो D3 में आप अति भारी वर्षा का भी संभावना है, इसमें मेनली वो साउथ गुजरात रीजन में ही है। और D4 हैवी टू वेरी हैवी दिया गया है, और D5 में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग है, D2 में हेवी, वो भी साउदर्न जो सौराष्ट्र के रीजन है उसमें हम हेवी रेनफॉल वार्निंग दिए हैं। और जो D3 में भी हैवी टू वेरी हैवी, D4 हैवी टू वेरी हैवी, और D5 में आपका हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। હવે કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ છે એ વિગતો આપને ગ્રાફિક્સ દ્વારા આપી છે। ખાસ કરીને જો 25 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો 4 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સ્ક્રીન પર એ નામ પણ આપની સામે છે। નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી, આ 4 જિલ્લામાં 25 સપ્ટેમ્બરે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ સિવાય વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદનું એલર્ટ છે। આ જિલ્લાઓમાં પણ 25 સપ્ટેમ્બરે વરસાદ વરસી શકે છે। વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને વરસાદનો રાઉન્ડ ફરી એકવાર શરૂ થઈ શકે છે। આ સિવાય હવે ભરૂચ અને નર્મદાની વાત કરીએ તો પણ હવામાન વિભાગે ત્યાં પણ 25 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે। આ બે જિલ્લાઓમાં પણ કરી છે। ત્યાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, વરસાદી માહોલ છે એ જામી શકે છે। 25 સપ્ટેમ્બરે ક્યાં યલો એલર્ટ અપાયું છે એ પણ આપને આપી દઈએ જાણકારી। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપી, આ એવા જિલ્લાઓ છે, 6 જિલ્લાઓ કે જ્યાં 25 સપ્ટેમ્બરે યલો એલર્ટ અપાયું છે, એટલે સામાન્ય વરસાદ ત્યાં રહી શકે છે। આ સિવાયના અન્ય જિલ્લાની વાત કરીએ તો વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં પણ 25 સપ્ટેમ્બરે વરસાદ છે પડી શકે છે। ભરૂચ અને નર્મદામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ વરસાદ છે એ પડી શકે છે। એટલે આ એવા જિલ્લાઓ છે કે જ્યાં સામાન્ય વરસાદ રહેશે। હવે 26 સપ્ટેમ્બરની વાત કરીએ, 8 એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, આ 8 એવા જિલ્લાઓ છે કે જ્યાં 26 સપ્ટેમ્બરે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ સિવાય વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં પણ 25 બાદ 26 સપ્ટેમ્બરે પણ વરસાદી માહોલ રહી શકે છે, જેમાં ભરૂચ અને નર્મદાનો પણ સમાવેશ થાય છે। એટલે 2 દિવસ આ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે। હવે 26 સપ્ટેમ્બરે કયા એવા 8 જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ અપાયું છે એની વાત કરીએ। અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા, આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં પણ 26 સપ્ટેમ્બરે વરસાદી માહોલ રહેશે। ભરૂચ અને નર્મદાનો પણ તેમાં સમાવેશ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમે આપના સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ 25 અને ત્યારબાદ 26 સપ્ટેમ્બરે કયા કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ છે એ રહેવાનો છે। ત્યારબાદ હવે વાત કરીશું પવિત્ર પ્રસાદ